કેટલું સુંદર વાક્ય છે કે જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કેવી રીતે જીવો છો. પણ સાહેબ, લોકો મૃત્યુના બીજા દિવસે આવીને જરૂર પૂછે છે કે કેવી રીતે મર્યા. એક સીધી લીટી ફૂટપટ્ટી વગર દોરીને જોજો, સમજાઈ જશે કે સરળ બનવું એટલું સરળ નથી. પથ્થર ભલે છેલ્લા ઘાથી તૂટે છે, પણ એની પહેલાના ઘા તો નકામા નથી જતા ને. બિંદાસ હસો, શું ગમ છે? જિંદગીમાં ટેન્શન કોને કમ છે? સારું અને ખરાબ કેવળ એક ભ્રમ છે. જિંદગીનું નામ જ કભી ખુશી તો કભી ગમ છે. જેમની પાસે પોતાના છે એમની પાસે ઝઘડે છે, જેમની પાસે કોઈ નથી એ પોતાના માટે તરસે છે. કાલે ના અમે હશું કે ના ફરિયાદ હશે, બસ ખાલી યાદોનું એકાંત હશે. જે પળો છે ચાલો હસી હસીને જીવી લઈએ. ખબર નહીં કાલે જિંદગીનો શું ફેસલો હશે. ભરોસો જેટલો કિંમતી હોય છે, દગો એટલો જ મોંઘો થઈ જાય છે. ફૂલ કેટલું પણ સુંદર હોય, વખાણ તો તેની સુગંધના હિસાબથી જ થાય છે. માણસ કેટલો પણ મોટો હોય, કદર એના ગુણોથી જ થાય છે. કળયુગ છે મિત્રો. બાકી કોણે વિચારેલું કે મચ્છરને પણ અગરબત્તી કરવી પડશે? કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ, પણ મંજિલ પોતાના મહેનતથી જ મળે છે. અમુક વર્ષો પહેલા ઘરોમાં પણ ગજબના સંબંધો હતા. ઘરના દરવાજા એકબીજાથી ગળે મળતા હતા, અને હવે ફક્ત એક બાજુ જ ખુલે છે. એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે એ જ સર્વશ્રેષ્ઠ છે. લોકપ્રિયતા આમંત્રણ વગર આવે છે અને પરવાનગી વિના જાય છે. સ્મશાને હંમેશા બોલાતા ડાયલોગ. શું રાખ્યું છે આ જીવનમાં? ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના. કરોડો કમાયા પણ સાથે શું લઈ જવાના? મિત્રો, હું એટલા માટે અહીં ઉલ્લેખ કરું છું કે માણસે જરૂર કમાવું, માણસે જરૂર આલિશાન બંગલા બાંધવા. માણસ હોય તોનું જીવન સુખ સમાધાન જેવું જીવવું જોઈએ. માણસોએ જીવનમાં રહેલો સુખનો આનંદ જરૂર લૂંટવો જોઈએ, પણ માલ મમતા એટલી ભેગી ન કરો જેથી કરીને આગલી પેઢીમાં આપસમાં વાદ વિવાદ અગ્નિ રૂપે પ્રગટ થાય. મારો બંગલો થઈ ગયો, મારા ભાઈનો, મારા મિત્રોનો પણ આવો જ બંગલો થવો જોઈએ, એવી વિચારધારા રાખો. અનાથના નાથ બનો. ગોર ગરીબોને મદદ કરીને તેમની આર્થિક દ્રષ્ટિને સક્ષમ કરો. જીવનમાં એકાદ એવું કામ કરો કે તમારી આગળની પેઢી પણ યાદ કરે. પરોપકારી બનો. કમાવેલી રકમમાંથી અમુક ચોક્કસ રકમ તમે તમારા કુટુંબ અને સમાજ માટે ખર્ચ કરો. મને ખબર છે તું દોસ્ત છે મારો, પછી કઈ ફરક નથી પડતો કે દુનિયામાં કોણ દુશ્મન છે મારો. એક પથ્થર લો અને કૂતરાને મારો. કૂતરું ડરથી ભાગી જશે. હવે એ જ પથ્થર લો અને મધમાખીના મધપુડા પર મારો. તમારો હાલ શું થાય છે? પથ્થર એ જ છે, તમે પણ એ જ છો. ફરક ફક્ત એકતાનો છે. એકતામાં જ શક્તિ છે. આપણામાં એકતા નહીં હોય તો ના તો સમય બદલાશે, ના તો સમાજ બદલાશે. એક વખત અવશ્ય વિચારજો. કોઈને એટલી જ સલાહ આપો જેટલી એ સમજી શકે, કારણ કે ડોલ ભરાઈ જાય પછી પાણીનો બગાડ જ થાય છે. લાગણી છલકાય જેની વાતમાં એક બે જણ જ હોય છે જે લાખમાં. શબ્દ સમજે એ સગા અને મન સમજે એ જ મિત્ર. સમય, વિશ્વાસ અને સન્માન એક એવું પંખી છે કે એકવાર ઉડી જાય પછી પાછું નથી આવતું. કોઈ ભૂલી જાય તો ગભરાશો નહીં. જ્યારે તમારું કામ પડશે ત્યારે એ જ શોધી કાઢશે. તમે બસ વહેતા પાણીની જેમ વહેતા જાઓ. કચરો બસ આપમેળે કિનારે થતો જશે. થાક દરેક વ્યક્તિને લાગે છે, કોઈકને જિંદગીથી તો કોઈકને જવાબદારીઓથી. સપના તોડજો પણ સંપ ના તોડતા. દરિયો પણ અજબ રીત નિભાવે છે સાહેબ. શ્વાસ હોય ત્યાં સુધી ડૂબાડે છે અને શ્વાસ છૂટે ત્યારે કિનારો બતાવે છે. સ્વાર્થી લોકોનું આવું જ હોય છે. વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો, પણ હૃદયથી માફ કરવા માટે જિંદગી નીકળી જાય છે. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરીને ખુશી થાય. અફસોસ નહીં, આ જગતમાં કોઈ એવો ગરીબ નથી કે બીજાની મદદ ન કરી શકે, અને કોઈ એવો પૈસાદાર નથી કે જેને બીજાની જરૂર ન પડે. મિત્રો માગણી લઈને નથી આવતા, લાગણી લઈને આવે છે. કહી દો દુનિયાને કે દોસ્તોના દિવસો નહીં પણ જમાના હોય છે. કોઈએ ભગવાનને પૂછ્યું તમારી પૂજા કેવી રીતે કરું? ભગવાન બોલ્યા તું પોતે હસતો રહે અને બીજાને પણ હસાવતો રાખ, બસ થઈ ગઈ મારી પૂજા. કંઈ જ નથી થતું ધારેલું જીવનમાં. અંધારેલું આમ તો આકાશ આખું જ સારું છે, પરંતુ મારી બારીમાંથી દેખાય એટલું જ મારું છે. અને છેલ્લે એટલું જ કહીશ કે કરી બતાવો કંઈક એવું
કે દુનિયા કરવા જાય તમારે જો. મિત્રો, આવા જ મોટિવેશનલ ભર્યા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.